જય ધન્વંતરી મિત્રો, હું છું ડોક્ટર મયુર પરમાર. મિત્રો, આપણે જોઈએ છીએ કે આજના આ સમયમાં દરેક લોકો ગેસ, એસિડિટી, કબજિયાતથી લઈને બીપી, ડાયાબિટીસ, થાઇરોઇડ સુધીના કોઈના કોઈ રોગોથી પીડાતા હોઈએ છીએ. આ રોગો પાછળનું કારણ અલગ અલગ વ્યક્તિઓના વિદ્વાનોએ અલગ અલગ કારણો કીધા છે. તો આયુર્વેદ પ્રમાણે આ રોગો પાછળ કયા કારણો છે તે આજે આપણે જાણીએ. આપણી સાથે છે ડોક્ટર લલિત કુમાર પાંઠાણીયા સાહેબ, શ્રી આયુર્વેદ હોસ્પિટલ, જામખંભાળિયાથી. નમસ્કાર સર. નમસ્કાર સર, અત્યારના સમયમાં જે લોકો આ રોગોથી પીડાય છે, તો એ રોગો પાછળનું મુખ્ય કારણ શું છે? નમસ્કાર. તો આપણે જે વાત કરી કે ગેસ, એસિડિટી, કબજિયાતથી લઈ અને બીપી, ડાયાબિટીસ સુધીના જે રોગોથી અત્યારે સૌથી વધુ લોકો પીડાય છે, આ બધા રોગોની પાછળ આયુર્વેદ કંઈક અલગ જ કારણ બતાવે છે. આ બધા જ રોગોમાં મૂળતઃ આપણો જે અગ્નિ કે જે પાચન પ્રણાલી સાથે એક મહત્વની ભૂમિકા ભજવે છે, એ અગ્નિ કોઈ કારણસર જ્યારે મંદ પડે ત્યારે એ રોગોની ઉત્પત્તિ થતી જોવા મળે છે. શાસ્ત્રમાં એક સરસ વાક્ય બતાવેલું છે, શ્લોક બતાવેલો છે કે સર્વે રોગા અપી મંદાગ્નો. તો રોગોની ઉત્પત્તિમાં મંદાગ્નિ મૂળભૂત રીતે કારણભૂત બતાવેલું છે. આ અગ્નિ પાચન ની જે ક્રિયા કે જે આપણા શરીરમાં આપણે જે ખોરાક આપણે લઈએ છીએ એ ખોરાકને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ કરવા માટે અને એના પછી એને અલગ અલગ અંગો સુધી, અલગ અલગ કોષો સુધી એને પહોંચાડવા માટે જે તત્વોનું જે સ્વરૂપમાં એ હોવું જોઈએ એ સ્વરૂપમાં રૂપાંતરણ કરવાની એક જે ભૂમિકા કે જેમાં મહત્વની ભૂમિકા આપણા પાચક અગ્નિની છે, જઠરાગ્નિની છે. તો એ જે જઠરાગ્નિ કોઈ કારણસર જ્યારે મંદ પડે ત્યારે આ રોગોની ઉત્પત્તિ થતી હોવાનું આયુર્વેદ બતાવે છે. બરાબર. સર, આ અગ્નિ છે એ મંદ થવાનું મુખ્ય કારણ શું છે? જો આપણા સમાજમાં અત્યારે લોકોની જીવનશૈલી અને એની જે રહેણીકરણી, આપણા આહાર વિહારની જે ટેવ અથવા તો જે કુટેવ, આ બધા જ કારણોને અહીંયા આપણે મોટે ભાગે આપણે અહીંયા જોવા મળતા હોય છે કે જે મંદાગ્નિ થતો હોવાનું એમાં જોવા મળે. સૌથી વધારે આપણે એક મોટા કારણની આપણે વાત કરીએ તો આપણો જે આહાર જે છે એમાં વધુ પડતો આપણે ભારે ખોરાક લેવાની આપણી આદત. તો જે ભારે ખોરાક લઈએ તો આપણો જે અગ્નિ છે એ ધીમે ધીમે કરતા એ મંદ પડતો જાય. બીજું, અગ્નિને સ્વભાવથી જ આપણે એના ગુણની કદાચ વાત કરીએ તો એ તીક્ષ્ણ છે, ઉષ્ણ છે. તેના સંપર્કમાં જે પદાર્થો આવે છે એ પદાર્થોને એ પોતે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ટ્રાન્સફોર્મ કરવાનું અથવા તો એને પચાવવાનું કામ એ કરે છે. તો આપણે એ અગ્નિના જે ગુણથી જે વિરુદ્ધ જે પદાર્થો, વિરુદ્ધ ગુણવાળા પદાર્થોનું નિત્ય સેવન આપણે કરીએ તો આ સેવનથી પણ અગ્નિ આપણો મંદ પડતો જાય. ખાસ કરીને જલ તત્વ કે જે શીત છે, મંદ છે, સ્થિર છે, આવા જે ગુણોવાળું જે પદાર્થો કે જેમાં મોટે ભાગે જલ્યાંશ નો ભાગ વધુ હોય અને એનું આપણે નિત્ય સેવન કરીએ તો પણ અગ્નિ આપણો મંદ પડતો જોવા મળે છે. સમયસર આપણે ખોરાક ના લઈએ તો પણ અગ્નિ આપણો મંદ પડતો જોવા મળે. જ્યારે આપણી ભૂખની જેટલી રિક્વાયરમેન્ટ છે, ભૂખની જેટલી આપણે ભૂખ હોય એ પ્રમાણે આપણે ખોરાક ના લઈએ, ઇન શોર્ટ, તો પણ આ પ્રકારે અગ્નિ મંદ થતું જોવા મળે છે. બરાબર. સર, તમે જલ્યાંશની વાત કરી, તો જમ્યા પછી આપણે પાણી વધારે પડતું પીએ તો એનાથી આપણો અગ્નિ મંદ થઈ શકે? બને. જમ્યા પછી ઘણા લોકોને એવી ટેવ હોય છે કે જરૂર કરતાં વધારે પાણી પીતા હોય છે. જ્યારે આ રીતે પાણીનું સેવન આપણે કરવામાં આવે છે તો આપણો ખોરાકનો જે પચાવવા માટે જે અગ્નિ, જેને આપણે પિત્તના રૂપમાં આપણે કહી શકીએ, એ શરીરે અગાઉથી જ બનાવેલું છે અને એ જ્યારે
આપણે આ લેવલથી આપણે જેટલી જરૂરિયાત હોય એ પ્રમાણે શરીરે એને અગાઉથી જ બનાવેલું છે. હવે આપણે જમ્યા પછી પાણીનું સેવન આપણે વધારે માત્રામાં કરીએ તો એ પાણીથી એ અગ્નિ શાંત થાય અથવા ઠંડો પડે અથવા મંદ પડી શકે. ઇન શોર્ટ આપણે કહીએ કે પિત્ત છે અથવા જે આપણા જે પાચક રસો અથવા એસિડ જે તમે કહો એ દરેક વસ્તુ સરવાળે ડાયલ્યુટ થઈ મંદ પડી જાય અને પાચનની જે પ્રક્રિયા છે એને એકદમ ધીમી કરવામાં એ કારણભૂત બની શકે. બરાબર છે સર. અત્યારના સમયમાં જોવા મળે છે કે અત્યારની લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ કે રાત્રે મોડા સુધી જાગવું અને દિવસે મોડા સુધી સૂવું, તો એનાથી અગ્નિ પર કઈ અસર પડે છે? હા, રાત્રિ જાગરણ આયુર્વેદ પ્રમાણે વૃક્ષ બતાવેલું છે. રાત્રિ જાગરણ સાથે ઘણા બધા વ્યવસાયો પણ જોડાયેલા છે, જેમાં વ્યક્તિએ પોતે એ વ્યવસાયના ભાગરૂપે રાત્રિ જાગરણને ફરજિયાતપણે સ્વીકારવું પડે એવી પણ કેટલીક પરિપાટી હોય છે. તો હવે રાત્રિ જાગરણને શાસ્ત્રએ સ્વભાવથી વૃક્ષ બતાવેલું છે અને વૃક્ષ ગુણથી વધુ પડતું આપણે નિત્ય સેવન કદાચ જો રાત્રિ જાગરણનું કરવામાં આવે તો વાયુનો પ્રકોપ થાય. વાયુનો પ્રકોપ વધુ થાય તો જેમ આપણે અત્યારે મંદાગ્નિની ચર્ચા કરીએ છીએ એમ એક અવસ્થા અગ્નિની વિષમાગ્નિ કહેવામાં આવે છે. તો વિષમાગ્નિની અવસ્થા એમાં બને છે. વિષમાગ્નિ પણ આપણા શરીર માટે હિતાવહ નથી જ અને એ વાયુથી ઉત્પન્ન થતો હોવાથી રાત્રિ જાગરણ જેના મૂળમાં એક આપણે સ્વભાવથી જ કારણભૂત બતાવેલું છે, એટલા માટે આપણે રાત્રિ જાગરણ વધુ કરવું ના જોઈએ. બરાબર છે સર. તો તમે સમાગ્નિ કીધું, તો એ સમાગ્નિ માટે આપણે કઈ કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવી જોઈએ? નિત્ય આપણો જે આહાર વિહાર છે અને આપણે જીવનશૈલી છે એની અંદર આપણે કેટલીક કુટેવો જે આપણે સાંપ્રત સમયમાં બધા લોકો એને રાખીને બેઠા હોય છે, તો એ કુટેવોથી આપણે બચવું જોઈએ. ખાસ કરીને આપણા આહારને આપણે બેલેન્સ રાખવું, વધુ પડતા ભારે ખોરાક લેવાથી બચવું. જલ્યાંશની આપણે જે વાત અગાઉ કરી કે ભાઈ જેના પરિણામે મંદાગ્નિ બનતો હોય છે, તો એ જલ્યાંશનું વધુ પડતું સેવનથી આપણે બચવું જોઈએ. રાત્રિ જાગરણની આપણે ચર્ચા કરી તો રાત્રિ જાગરણ પણ કોઈ કારણસર આપણે એનાથી બચવું જોઈએ. આપણે રાત્રિ જાગરણથી પણ આપણે બચવાની આપણે હંમેશા આપણે એક ટેવ રાખવી જોઈએ. વધુ પડતું દીવાસ્વાપ અથવા તો દિવસે ખાસ કરીને જમ્યા પછી સુવાની જે કોઈ આદત આપણે રાખતા હોય તો એનું પણ આપણે એમાંથી પણ બહાર આવવું જોઈએ. સમયસર જમવું જોઈએ. ખાસ કરીને બપોરનું ભોજન મધ્યાહન સમય અને સાંજનું ભોજન સૂર્યાસ્ત પછીના વધુમાં વધુ 1 કલાકના સમયગાળામાં આપણે લેવાની એક આદત રાખવી જોઈએ. એક સ્પષ્ટ સલાહ મારી એ છે કે આપણી ભૂખ પ્રમાણે આપણે ખોરાક લેવો જોઈએ. ભૂખ ના હોય તો ના જમવું જોઈએ, ભૂખ હોય તો જમવું જોઈએ. વધુ પડતું આપણે ભૂખ ના હોવા છતાં આપણે જમ્યા કરીએ તો એનાથી આપણે ઘોર અજીર્ણની સ્થિતિ આપણે ઉત્પન્ન કરીએ અજાણીએ, અને એ પણ એક અલગ વિષય છે. પણ એમની અંદર આપણે ધીમે ધીમે અનિચ્છાએ પણ આપણે એમાં પ્રવેશી જતા હોય છે. તો આપણે ખાસ કરીને એનાથી પણ બચવું જોઈએ. વધુ પડતા વ્યસનોથી જો કદાચ આપણે આપણા જીવનમાં રાખેલા હોય તો વ્યસનોથી પણ બચવું જોઈએ. વધુ પડતું આપણે જે ચિંતા અથવા શોક કે કોઈ ક્રોધથી આપણે એવા માનસિક ભાવોથી ઘેરાયેલા હોય તો એનાથી પણ આપણે બચવાની આપણે ટેવ રાખવી જોઈએ. ખાસ કરીને આ બધા જ કારણો નું જો આપણે નિવારણ કરી શકીએ અને આપણા શરીરનું આપણે કદાચ આ રીતે યોગ્ય રીતે બેલેન્સ ફોર્મમાં આપણે એને નિભાવી શકીએ તો આપણે ચોક્કસપણે સમઅગ્નિની અવસ્થા આપણે એચીવ કરી શકીએ. સમઅગ્નિ આપ સૌની માહિતી માટે કે આયુર્વેદના જે અલગ અલગ જે સૂત્રો છે જેમાં ખાસ કરીને સ્વસ્થની પરિભાષા બતાવેલી છે, એમાં પણ સમદોષ સમાગ્નિશ્ચ સમ ધાતુ મલક્રિય, એમાં
અગત્યના પેરામીટર તરીકે અગ્નિને બતાવેલું છે અને એમાં ખાસ કરીને સમઅગ્નિને એમાં આવરી લેવામાં આવેલ છે. એટલે સમાગ્નિ આપણા સ્વસ્થ જીવનનું એક સ્પષ્ટ રૂપથી એક ઉદાહરણ બતાવેલું છે. તો ખાસ કરીને આપણે સૌએ એની આગ્રહ રાખીને સમઅગ્નિને સંતુલિત રાખવાની કોશિશ આપણે કરવી જોઈએ. ધન્યવાદ સર. તો મિત્રો, આજે આપણે સર સાથેના સંવાદમાં જાણવા મળ્યું કે આ બધા રોગો પાછળના કારણ શું છે અને તે રોગોથી બચવા માટેના ઉપાયો શું છે. તો તમે પણ તમારા જીવનમાં આ બધા ઉપાયોનું પાલન કરો અને સ્વસ્થ અને નિરોગી જીવન જીવો. તો ધન્યવાદ મિત્રો. આજે આપણે આપણો આ વિષય પૂર્ણ કરીએ. ફરી મળશું. જય ધન્વંતરી.